ડાકોર ઓવરબ્રિજ પર કરંટ લાગવાનો ખતરો। ઓવરબ્રિજ પર કરંટ લીક થતો હોવાની ઘટના બની છે। બ્રિજ પરથી પસાર થતા પદયાત્રીઓને ઝટકો લાગ્યો। 1 વર્ષ પહેલા પણ પદયાત્રીને કરંટ લાગ્યો હતો। આ વર્ષે પણ એવી જ સ્થિતિ જોવા મળી। કરંટ લાગવાનો ખતરો હોવાથી લોકોમાં ડર ઊભો થયો છે। તંત્રના 2 જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ ઉઠી છે। ગયા વર્ષે અમે આ જ મહિનામાં અંબાજી પદયાત્રા સંઘ લઈને નીકળ્યા હતા। એ વખતે અમારા એક પદયાત્રીને જબરજસ્ત કરંટ લાગ્યો હતો અને એને 1 દિવસ માટે અમારે ડાકોરની હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા અને બીજા દિવસે સ્વસ્થ થયા બાદ અમે અમારો સંઘ આગળ લઈ ગયા અને અંબાજી પહોંચ્યા હતા। એ જ પરિસ્થિતિ આ વર્ષે પણ થવા પામી છે। અમારા બીજા એક પદયાત્રીને માઇનોર કરંટ લાગ્યો એટલે અમે ટેસ્ટરથી અમે ચેકિંગ કર્યું તો એમાં ફૂલ કરંટ બતાવી રહ્યા છે। તો અમારી તંત્રને એક જ અપેક્ષા છે કે આ જે પણ તમારી બેદરકારી છે એને તાત્કાલિક નિરાકરણ લાવી એને સુધારો, નહીં તો હજુ પણ ઘણા સંઘો પાછળ આવી રહ્યા છે। કોઈ નિર્દોષનો ભોગ લેવાઈ જશે અને આવું બને એ પહેલા તમે આ બધું જે કંઈ પણ તમારી બેદરકારી છે એને સુધારો, એવી અમારી સૌ પદયાત્રી તરફથી એક નમ્ર અપીલ છે।